નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ જયસ્વાલ। હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને એક મહત્વપૂર્ણ જે ઇન્ફોર્મેશન છે તે શેર કરવા માંગુ છું। સર્વપ્રથમ તો ઘણા વિદ્યાર્થી મિત્રો જે લોકોએ ફર્સ્ટ યર બીકોમ ઓનર્સમાં આ વર્ષ એપ્લાય કર્યું હતું જીકાસ પોર્ટલના મારફતે, તે લોકોનું જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયું અને જ્યારે મેરિટ લિસ્ટમાં નામ આવ્યું ત્યારે એક ચર્ચાનો વિષય એ હતો કે કંઈક ને કંઈક તે લોકોની જે કાસ્ટ કેટેગરી છે SC, ST અને OBC આવતી હતી અને તે લોકોની જે કાસ્ટ કેટેગરી છે જ્યારે એડમિશન થઈ તો તે જનરલ કેટેગરીમાં કાઉન્ટ કરવામાં આવી। તો આ એક મોટો પ્રશ્ન છે, આવું કેમ કરવામાં આવ્યું યુનિવર્સિટી દ્વારા? તો હું સર્વપ્રથમ આનું જે સમાધાન છે અને આનો જે જવાબ છે હું આપવા માંગીશ કે વાત કરીશું આપણે કોમન એક્ટમાં જ્યારે આપણી યુનિવર્સિટીનો સમાવેશ થયો ત્યારે સંપૂર્ણ જે સત્તા છે તે ગવર્મેન્ટ ઓફ ગુજરાત પાસે જતી રહી છે। કોમન એક્ટની અંદર જે ગુજરાત સરકાર નિયમ બનાવે ગુજરાતની 14 યુનિવર્સિટી માટે, તે જ નિયમ MS યુનિવર્સિટી પણ ફોલો કરે। હવે વાત કરીશું જે સરકાર દ્વારા રોસ્ટર બનાવવામાં આવ્યું છે। રોસ્ટર અર્થાત શું? એટલે કે ફર્સ્ટ યર બીકોમ ઓનર્સમાં અને અન્ય ફેકલ્ટીમાં, ફર્સ્ટ યર બીકોમ ઓનર્સને આપણે ઉદાહરણ તરીકે લઈશું તો ફર્સ્ટ યર બીકોમ ઓનર્સમાં આ વર્ષ જનરલ કેટેગરી માટે જે પર્સન્ટેજ ક્રાઇટેરિયા છે એડમિશન લેવા માટે તે 75.86 પર રોકાઈ ગયું, એટલે કે 75.86% ઉપર રોકી દેવામાં આવ્યું। તો હવે વાત કરીશું આ પર્સન્ટેજ ક્રાઇટેરિયાની બહાર એટલે કે આનાથી વધારે જે પણ વિદ્યાર્થી મિત્રો પર્સન્ટેજ લઈને આવ્યા છે 75.86થી વધારે, જેમ કે 77 લઈને આવ્યા છે, 78 લઈને આવ્યા છે, 80 લઈને આવ્યા છે, 90 લઈને આવ્યા છે, 95 લઈને આવ્યા છે અને તે લોકો કાસ્ટ કેટેગરીમાંથી આવે છે, જેમ કે SC, ST અને OBC કેટેગરીથી બિલોંગ કરે છે અને તે લોકોના પર્સન્ટેજ ક્રાઇટેરિયા કરતાં વધારે છે, એટલે કે 75.86 કરતાં વધારે છે। તો તે લોકોનું જે ક્રાઇટેરિયા છે એડમિશનના સમય તે કાઉન્ટ કરવામાં નહીં આવે। એઝ પર ગવર્મેન્ટ રૂલ અને રોસ્ટર પ્રમાણે જે પણ વિદ્યાર્થી મિત્રો SC, ST, OBC કેટેગરીમાંથી આવે છે અને 75.86 એટલે કે જે છેલ્લું ક્રાઇટેરિયા છે જનરલ કેટેગરી માટે તેનાથી વધારે છે અને તે લોકો વગર ક્રાઇટેરિયા પણ એલિજિબલ છે, તો એ ક્રાઇટેરિયા એ લોકોમાં કાઉન્ટ ના થાય, તે લોકોને જનરલ કેટેગરીમાં કાઉન્ટ કરી દેવામાં આવે યુનિવર્સિટી દ્વારા। આ રોસ્ટર જે છે ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું અને જે નિયમ છે તે પ્રમાણે થયું છે। આ શા માટે થયું? કારણ કે જે અન્ય વિદ્યાર્થીઓ છે SC, ST અને OBC કેટેગરીથી આવે છે અને તે લોકોના પર્સન્ટેજ 75.86થી નીચે છે, એટલે કે 70.86થી નીચે છે, તો જે સીટ તમારી હતી જેનું બેનિફિટ તમને મળતું હતું, તમને તો ઓલરેડી બેનિફિટ મળી જ રહ્યું છે, તમને એડમિશન મળી જ રહ્યું છે કારણ કે તમે ક્રાઇટેરિયાથી વધારે જ છો, પરંતુ તમારી જે સીટ છે એ તમારા કેટેગરીના જે સ્ટુડન્ટ છે એ લોકોને આપવામાં આવી, જેથી એ લોકોના ઓછા પર્સન્ટેજ હતા અને એ લોકોનું એમાં સમાવેશ થયું। ગવર્મેન્ટના નિયમ પ્રમાણે જે આરક્ષણ આપવામાં આવ્યું છે SC, ST, OBC સમાજ માટે, તો તેનું લાભ તે વિદ્યાર્થીઓને મળ્યું। એટલા જ માટે 75.86થી ઉપર જે પણ કેટેગરીના વિદ્યાર્થીઓ છે જે લોકોને એડમિશન મળ્યું છે તે લોકોની એડમિશન કેટેગરી જનરલ કેટેગરીમાં કાઉન્ટ કરી દેવામાં આવી છે। તો આ એક મૂંઝવણ હતી, તો મેં આ વિડીયોના માધ્યમથી આપ સૌને આ સમજાવી રહ્યો છું। તો આ એક જે વાત હતી, મુદ્દાની વાત તે હતી, તો આ ફેકલ્ટી દ્વારા ક્લિયર કરવામાં આવી છે હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને કહી રહ્યો છું। એટલે કે જો તમારું પર્સન્ટેજ 75.86થી વધારે છે અને તમે કેટેગરીમાંથી બિલોંગ કરો છો તો તમારું જે કેટેગરી છે એ ત્યાં કાઉન્ટ ના થાય, તમારી કેટેગરી જનરલ કેટેગરીમાં આવી જાય એડમિશન લેતા સમયે, અને જે તમારી સીટ હતી SC, ST, OBCની એ તમારા જ કેટેગરીમાં કોઈ અન્ય વિદ્યાર્થીઓ હશે કે જે લોકોના 75.86થી નીચે હશે તો તે લોકોને એનું લાભ ખરેખર મળશે। આ એઝ પર ગવર્મેન્ટ રૂલ પ્રમાણે થયું, જેનાથી દરેક વિદ્યાર્થી મિત્રો જનરલ કેટેગરીમાં કાઉન્ટ થયા અને તે લોકોનું એડમિશન યુનિટ અથવા કે MK અમીન પર આપવામાં આવ્યું। તો તેનું કારણ આ છે કે તમે જનરલ કેટેગરીમાં કાઉન્ટ થયા અને તમે એવા સક્ષમ છો કે તમને કાસ્ટ કેટેગરીની જરૂર નથી। હવે વાત રહી કે આનો ઇફેક્ટ શું પડશે? આનો ઇફેક્ટ કંઈ પણ ના પડે। જ્યારે સ્કોલરશિપની વાત આવશે, સ્કોલરશિપ માટે ફોર્મ ભરવાની તારીખ આવશે અને સ્કોલરશિપની પ્રક્રિયા શરૂ થશે ત્યારે તમે ફોર્મ ભરી શકો છો, ભલે તમે હમણાં જનરલ કેટેગરીમાં કાઉન્ટ થયા છો, પરંતુ આનું લાભ તમને દર વર્ષે અને દરેક જગ્યા ઉપર મળશે। ખાલી એડમિશનની જે સીટ હતી એમાં તમને જનરલ કેટેગરીમાં નાખી દેવામાં આવી છે, એ જનરલ કેટેગરી કરી દેવામાં આવી છે। આનાથી નુકસાન જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને થાય છે, કારણ કે સરકારના નિયમ પ્રમાણે જે આરક્ષણ છે તે SC, ST, OBCના વિદ્યાર્થીઓને આપવામાં આવે છે। તો આના માટે આ જે વિડીયો છે હું આપ સર્વ વિદ્યાર્થીઓ સમક્ષ બનાવીને મેં મૂકી રહ્યો છું, અપલોડ કરી રહ્યો છું। અને બીજી વાત કે જે પણ વિદ્યાર્થીઓનું ટ્રાન્સફર યુનિટ બિલ્ડિંગથી MK અમીન પર થઈ ગયું પાદરા કોલેજ અને પાદરા કોલેજથી યુનિટ બિલ્ડિંગ પર થઈ ગયું, અથવા કે એ લોકોનું મેઇન પર થયું અને ગર્લ્સ પર થયું, એનું કારણ શું કે જે 1400 જેટલી સીટો વધી, ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન AGSU આંદોલન કર્યા અને જે સીટો વધી
તે ક્રાઇટેરિયા એડજસ્ટ કરવા માટે પાછળથી જે વિદ્યાર્થીઓ આવશે તેના માટે આ જે ચેન્જીસ છે તે થયા છે અને હવે આ ફાઇનલ છે. જે પણ વિદ્યાર્થી મિત્રોએ ફીસ પેમેન્ટ કરી અને ફી રિસિપ્ટમાં એમનું જે બિલ્ડિંગ શો કરે છે તે ફાઇનલ રહેશે. હવે આમાં કોઈ પણ પ્રકારનું ચેન્જ થાય નહીં, તેની જવાબદારી હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને કહું છું કે એ તમારી પોતાની રહેશે કે હવે કોઈ પણ જે બિલ્ડિંગ છે એ ચેન્જ થાય નહીં, તો તેની ધ્યાન અને તકેદારી આપ સર્વને લેવા વિનંતી. નમસ્કાર.